નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તમારી સાથે શીતલ ગોહિલ. વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીનો ધબડકો વળેલો દેખાય છે. લગભગ 15 દિવસ થયા છે મેઘરાજાની એન્ટ્રીના અને વડોદરા શહેરમાં જગ્યાએ ખાડાઓ દેખાઈ રહ્યા છે. જ્યારે ખાડાઓ દેખાય છે અને રોડ પર જ્યારે પાણી ભરાય છે ત્યારે એવું લાગે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ હશે કે નહીં. કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીના નામરૂપે અને ઘણા બધા ટેન્ડરો પણ પાસ થતા હોય છે. તેવામાં વાઘોડિયા રોડ ઉપર 10 ફૂટ મોટો અને 10 ફૂટ પહોળો એક ભૂવો પડ્યો છે. આ ભૂવો જ્યારે પડ્યો છે ત્યારે હવે એવા સવાલ ઉઠી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી જો કરવામાં આવી હોત તો આ ભૂવો પડ્યો જ ન હોત, યા તો તકલાદી મટીરિયલ વાપર્યું છે એટલે આ ભૂવો પડ્યો છે. આ દરેક મુદ્દા ઉપર ધ્યાન દોરી રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગામેજી. જોઈએ તેઓએ આ વિષયમાં શું કીધું છે. વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે. વડોદરા શહેરની જનતાને સ્માર્ટ સિટી કહીને ખુલ્લું બનાવતા વડોદરા શહેરના શાસકો, વડોદરા શહેરના અધિકારીઓ આજે જોઈ શકો છો વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. 2 4 વ્હીલર આવી જાય એટલો મોટો ભૂવો છે. વડોદરા શહેર સંસ્કારી નગરી ને ભૂવા નગરી, વડોદરા શહેર મચ્છર નગરી નામ આપનાર આ સત્તાધીશોને અધિકારીને વિનંતી છે કે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરવામાં આવે. જે રીતના ભૂવો પડ્યો છે, 4 વ્હીલર બબ્બે આવી જાય એટલો મોટો ભૂવો છે. સાથે કોઈ પણ નગર સેવક, ધારાસભ્ય કંઈક નવીન કામ કરતા હોય ત્યારે ફોટા મૂકતા હોય છે, ત્યારે જે ભૂવો પડ્યો છે ત્યાંના નગરસેવકો, એના ધારાસભ્ય ફોટો મૂકે અને જણાવે વડોદરા શહેરને કે આ ભૂવો અમે પાડ્યો છે. વડોદરા શહેરમાં ક્યાંક ને આવા જે ભ્રષ્ટાચારના કામો થાય છે એની અંદર સત્તાધીશો, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર તમામની ટકાવારી સાથે જો આવા ભૂવા ના પડે એમના ઘરમાં એમના છોકરાનું ભણતર કેવી રીતે થાય, પેટનું પૂરું કેવી રીતે થાય, ભણાવવા કેવી રીતે જાય, બીજે વિદેશ કેવી રીતે મોકલે, એટલે ભૂવા પાડવા પણ એક જરૂરી બની ગયા છે તેવું અમને દેખાઈ રહ્યું છે. વડોદરા શહેરના કમિશનર સાહેબ દંડનીય કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ભૂવામાં જે દંડ છે વધુમાં વધુ દંડ કરે, જે પણ જવાબદારો એની સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.